ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ। તો આજે તો આપણે વિડીયોની શરૂઆત બહુ મોડી કરી છે। બપોરે અત્યારે થયા છે 3 સવા 3 થયા છે ત્યારે વિડીયોની શરૂઆત કરી છે, કારણ કે આજે આપણે ઘરનો વ્લોગ નહીં પણ એક સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ। આજે છે ને આપણે શિયાળા સ્પેશિયલ વિડીયો બનાવવાના છે, વિન્ટર સ્પેશિયલ। શિયાળામાં ઘણા બધા લોકો છે ને અડદિયા ઓર્ડર ઉપર બનાવડાવતા હોય છે અને ઘણા બધા એને બનાવડાવવા હોય છે પણ ખબર નથી હોતી કે ક્યાં બનાવે છે ને કોણ બનાવી દે છે। તો આપણે એના માટે સ્પેશિયલ વિડીયો આજે લઈને આવ્યા છીએ। તો આજે હું છે ને તમને એક ભાઈ છે અને એમના વાઈફ છે, કપલ છે, એ લોકો જે કોઈ ઓર્ડર આપે ને એના ઘરે જઈને અડદિયા બનાવી દે છે તમારી નજર સામે, કે કઈ રીતે બનાવે ને કેવા બનાવે બધું તમારી નજર સામે જ થાય। તો આજે આપણે તમને એવા પરિવારને મળાવશું અને તમારે પણ જો બનાવડાવવા હોય તો આપણે ફોન નંબર અને એમની જે કાંઈ માહિતી હશે એ બધી જ આપશું તમને। અને અત્યારે તો અડદિયા એમને કેમ બનાવે છે અને શું શું એમાં આપણે જોઈએ બધું જ હું તમને જાણકારી આપીશ કે મટીરિયલ આપણું હોય તો શું ભાવ અને એમનું હોય તો શું ભાવ લે છે એ બધી જ જાણકારી દઈશ। અત્યારે તો અમારા પાડોશીના ઘરે અડદિયા બનાવવા માટે આવે છે એટલે આપણે ત્યાં જ જવાનું છે મળવા, અને હું તમને પણ બતાવીશ કે કેવા અડદિયા બનાવે છે અને શું ભાવ લે છે ને એ બધી જ માહિતી આપીશ। એટલે જો કોઈને ઓર્ડર ઉપર અડદિયા બનાવડાવવા હોય અને એ પણ ઘરે, તો બહુ સરસ જ છે આ જે છે ને। અને આ અમારા પાડોશી છે ને એ વર્ષોથી એમની પાસે બનાવડાવે છે, દર શિયાળામાં એમને ઘરે બોલાવે અને ઘરે અડદિયા બનાવી દે। તો ચાલો આપણે જઈએ ત્યાં। તો આપણે અડદિયા બનાવે છે ત્યાં આવી ગયા છીએ અને અડદિયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। તો કેવી રીતે બનાવે છે ને એ આપણે પહેલાં જોઈ લઈએ અને પછી આપણે એમની બધી જ માહિતી આપીએ। તો આ બેન છે અને આ ભાઈ બેય થઈને બનાવે છે। કેમ છો ભાઈ, મજામાં? મજામાં બેન? તો આ શું તમે પહેલા પ્રોસેસ શું કરી? પહેલા અમે આ લોટનો ધાગો દઈએ, દૂધમાં નાખી, દૂધ ને ઘી ધાગો દઈએ, પછી ચેકવાનો હોય છે। કેટલા કિલોના બને છે? પછી 2 કિલોના। એટલે બધું મિક્સ થતા કેટલા થાય? 6 કિલો 6 થાય। 2 કિલો લોટ હોય તો બધો મિક્સ થતા। અને અડદનો જ લોટ હોય ને? એમાં 2 કિલો 1 કિલોના 3 કિલો કિલોને સ્વીટ 3 કિલો। અને તમે જે કાંઈ ઓર્ડર આવે ત્યાં ઘરે જઈને જ બનાવી દો? અમે આ લોકો 20 વર્ષથી રાજકોટમાં ઘરે જઈને જ બનાવી। અને કોઈને એવી રીતે બનાવડા હોય કે તમારા ઘરે બનાવે ખાલી? અમે આ કસ્ટમરને ઘરે જઈને જ બધું બનાવીએ। એટલે ખાલી અડદિયા જ બનાવો છો? સ્વીટ ફરસાણ બધું જ સ્વીટ ફરસાણ, અડદિયા, મોહનથાળ, બુંદીના લાડવા। સરસ। પછી બધું આવી રીતે બધાને ઘરે અને મટીરિયલ બધું તમારે દેવાનું, તમે લખી દો એ લઈ આવવાનું એમ ને? માલ મટીરિયલ તમારે દેવાનું, કસ્ટમરને બધું દેવાનું। એટલે ખાલી તમારે બનાવી દેવાના? અમે અમારા ચૂલા પકડિયા ચૂલા જારા અને અમે 2 માણસો જાય। એટલે અમારે લગભગ 20 વર્ષ 20 વર્ષથી કસ્ટમર મારી પાસે 1 લાખ જેટલા છે। ઓહો, 1 લાખ બહુ સરસ કહેવાય। એક સોસાયટીમાં એક વર્ષે વારો આવે, લગભગ કસ્ટમરને ખબર જ છે 6 થી 12 મહિને વારો આવે। એવું છે? એમાં તહેવારના તો ઓનલાઈન બુકિંગ, તહેવારના લગભગ અમારે 6 મહિને એડવાન્સ પેમેન્ટ થઈ જાય। બહુ સરસ। તો બધાને ખબર જ છે, કસ્ટમરને ખબર, બધાને ખબર છે પહેલેથી। બહુ સરસ કહેવાય। મારે શરૂઆતમાં 5 રૂપિયા ભાવ હતો ત્યાંથી ખબર। અત્યારે શું લ્યો ભાવ? 50 રૂપિયા ફરસાદના, 100 રૂપિયા સ્વીટ કિલોના હે ને? સ્વીટના 10 રૂપિયા હતા 2000ની સાલમાં, અને ફરસાદના 5 રૂપિયા ત્યાંથી બનાવો। બહુ સરસ। 22 વર્ષ થયા કસ્ટમરમાં, અત્યારે 1 લાખથી વધારે એટલે અમારા લગભગ ઓનલાઈન આખું રાજકોટ અને ગામડે જાય છે। બહુ સરસ કહેવાય। કુવાડા સુધી જાય છે અને આમ સાપર સુધી જાય છે, પાયડી, સાપર, આમ મવડીના નાના ગામડાઓ છે। તો તમે ફ્રી જ નહીં રહેતા હોય? ફ્રીજ નહીં, કોઈને 12 મહિના ઓનલાઈન ફોન જ લગભગ મારા સ્વિચ ઓફ આવતો, બધા કસ્ટમરને ખબર છે કે આ ભાઈ ફોન બંધ। તો બધા ઓર્ડર આપવા માટે ફોન કરશે તો સ્વિચ ઓફ તો નહીં રાખો ને? તહેવારના બુક તો મારે 6 મહિના થઈ ગયા હોય, પછી દિવાળીના થઈ ગયા હોય, પછી દિવાળી 1 દિવસ 2 દિવસ ચાલુ હોય ને ફોન, એટલે અડદિયાનું બુકિંગ થઈ જાય 3 મહિના એક ધારા હાલે। 1000 ના કિલો થઈ જાય। અત્યારે કોકને ઓર્ડર આપવા હોય તો? અત્યારે તો લગભગ 2 મહિના વેટિંગ છે। ઓહો, અત્યારે હાલમાં 2 મહિના વેટિંગ છે। અને બારે પાછા બંધ જાય છે બધી। આ લોટ ચાળી નાખો ને પછી? લોટ ચાળી નાખો
અહીંયા ઘી ગરમ કર્યું છે જો અને ગુંદ પણ તળી નાખ્યો છે. હા ગુંદ તળાઈ ગયું છે અને ઘી ગરમ થઈ ગયું છે હવે હમણાં અડદિયાનો તો 1 કિલો લોટ લીધો હોય તો ઘી કેટલું લ્યો? 1 કિલો જ લેવાનું. 1 કિલો સામે સરખું સરખું. મીઠા સ્વીટમાં બધું તમે મીઠું જેવું ખાતા હોય ટૂંકમાં 800 ગ્રામથી ચાલે. હા 800 ગ્રામ નીચે મિનિમમ 800 ગ્રામ તો જોઈએ. ઘઉં પણ 800 ગ્રામ તો જોઈએ. હા રીતે ભાઈ બહુ ઘણા ખાતા હોય તો કિલો જોઈએ એટલે 800 ગ્રામ મિનિમમ. હા હવે લોટ ઘીમાં શેકી નાખશે. લાલ થાય ત્યાં સુધી શેકો ને? હા ઓછામાં ઓછા 1 કિલોમાં 1 કલાક થાય. 1 કલાક થાય. 1 કલાક થાય. અને ધીમા તાપે? ધીમા તાપે. હા હવે ઓનલાઈન ધીમો તાપ. હા હવે ફૂલ કરવા ઘણો છે શેકાઈ જાય ત્યાં સુધી ધીમો જ હા નોર્મલ રાખવાનો. અને ધીમે સાથે શેકો પડે ટૂંકમાં. હા હા એ પણ યુઝ કરી દૂધ નાખવાનું હા દૂધ એટલે કણી વાળું થાય. અને માવો પણ નાખી તો દૂધ કેટલું નાખો? દૂધ 1 કિલો 1 લીટર જેટલું હાલી જાય. તો ધીમે ધીમે થોડું થોડું નાખતું જવાનું કે એકારે? હા થોડું થોડું નાખતા જાય ધાબામાં પછી હોય ને હા પછી થોડું નાખતા જાય પછી માવો નાખી. હા માવાવાળા બનાવો છો? હા શેકાઈ ગયા પછી દૂધનો યુઝ નહીં કરવાનો. હા લોટ આપણે શેકાઈ ગયો એટલે દૂધ તો નાખવાનું જ નહીં. હા પછી કદાચ પાણીનો યુઝ કરવાનો પણ દૂધ નહીં. હા હવે આપણે અડદિયા બનાવે છે એ ભાઈને ને બેનને તો મળી લીધું, પણ અત્યારે જે એમના કસ્ટમર છે રેગ્યુલર વર્ષોથી અમને બનાવડાવે છે તો આપણે એમના પણ રિવ્યૂ લેવી કે કેવા અડદિયા બનાવે છે. તો આમને છે ભીખાભાઈ અને સવિતાબેન અને આમને વર્ષોથી બનાવડાવે છે અડદિયા. કેટલા વર્ષોથી બનાવડાવો છો? આમ તો 15 વર્ષ જેવું થઈ ગયું. કેવા બનાવે? હા સરસ જ બનાવે. દર વર્ષે તમે એમની પાસે જ બનાવડાવો દર છો? વર્ષે આ ફોનથી અમે એડવાન્સ બુકિંગ કરાવી દીધું. જ્યારે ટાઈમ હોય ને તમે આ ટાઈમ આવશો એ ટાઈમે આવી જાય. અત્યારે તમારે કેટલા દિવસે વારો આવ્યો? અમારે તો લગભગ 20 દિવસ પહેલાં લીધું હતું. ત્યારે અત્યારે વારો આવ્યો ને. અને બીજું શું બનાવડાવો છો? બસ ફરસાણમાં તીખા ગાંઠિયા હમ મોળા ગાંઠિયા બે પ્રકારના ગાંઠિયા. એ સારા બનાવે. સારું સારું. અત્યારે બનાવવાના છે? તો અહીંયા ચાસણી બનાવવાની તૈયારી છે. આ ખાંડ કેટલી લીધી? ખાના પર 2 કિલો લીધી છે. 2 કિલો. 1 કિલો અડદિયા આ લોટ હોય તો 2 કિલો ખાંડ. ના 2 કિલો લોટમાં 2 કિલો લોટમાં 2 કિલો. હા એટલે સરખા માપમાં છે ને. જેટલું તમને હોય એટલું તમને ચાસણી કેવી એકતારની કરવાની? નોર્મલ લેવાનું હા પછી હાવ ઠંડી પછી બે મિક્સ કરવાનું. હા ચાસણી તમે કરવાનું ગરમ ગરમ એ ભેગું નહીં નાખવાનું. હવે આ લીધો છે માવો અને માવો 500 ગ્રામ લીધો છે અને એને છેડીને નાખશે. અને અહીંયા કવિતાબેન ડ્રાયફ્રૂટ સુધારે છે જો કાજુ ને બદામ. અને આ છે એમના પુત્રવધુ આરતી. માવો છીણાઈ ગયો. એ બધો માવો નાખવાનો? માવા વગર બને ને? હું માવા વગર બનાવું છું એટલે માવાનું ટેસ્ટ કરો. હા માવો નાખી માવો નાખી દૂધની મલાઈ નાખી અને આ બધું વાસણ ને બધું તમે જ લઈને આવો ને? બધું તમારું હે ને? ખાલી આ મટીરિયલ બધું કસ્ટમરનું? આ લોટ થોડો થોડો શેકાઈ ગયો છે પણ 40% ઉપર એટલે બસ હવે થોડી વારમાં માવો નાખશે. સુગંધ આવવા માંડી હવે. આને જો લાલ થાય ને ત્યારે જ બંધ કરવાનું. સતત હલાવવું પડે કા? માવો નખાઈ ગયો જો. હા માવો 15 થી 20 મિનિટ પાકવાનું ત્યારે માવો નાખ્યા પછી 15-20 મિનિટ થવા દેવા ને? પછી હલાવવાનું. પછી એને કલર આવે
આવો નહીં તો પછી કલર આવે. કલર તો એ બદલાઈ ગયો છે હવે. કલર માવો પછી તરત જ 20 મિનિટમાં કલર બદલાઈ જાય. કેમ કે માવો તો પાકી ગયેલો છે. હા લોટ શેકાઈ ગયો છે હવે ડ્રાય ફ્રૂટ્સ નાખશે. હવે 50 મિનિટમાં લોટ શેકાઈ જશે. દાણા દાણા થઈ જાય એમ. લોટ શેકાઈ જાય એટલે ઉપર આવી જાય. આખું બકડી ભરાઈ જાય. શેકાવા કરી દીધો ને. ફૂલી જાય. હા, ફૂલી જાય. થોડા મિનિટ જાય એટલે શેકાઈ જાય. તો ટેસ્ટ સરસ આવે. કાજુ ને બદામનો છે ને શેકાઈ જાય એટલે ટેસ્ટ કાચા ન લાગે. એમાં જ નાખી દેવાના એમ. કાચા ન લાગે. લોટ શેકાઈ જાય એટલે નાખી દેવાના એમ. પછી જતો લોટ 100% શેકાઈ ગયો છે. લાલ થઈ ગયો. ઉતારવાનો છે પછી કાંઈ ઘટે નહીં. હવે ચાસણી બનાવવાની છે. લોટ શેકાઈ જાય પછી ચાસણી કરવાની. 2 કિલો ખાંડ લીધી છે તો એમાં 1 લીટર પાણી જોઈએ અને 1 તાર જેવી ચાસણી કરવાની નોર્મલ. અને આ શેકાઈ ગયો છે લોટ એને હલાવતા રહેવું પડે એટલે નીચેથી પાછું 20-25 મિનિટ હલાવવાની રહી. એટલે નીચેની વાત દાજી છે. ઠંડો જ કરવો પડે. પછી ગરમ ગરમ બે વસ્તુ નહીં નાખવાની. એ ઠંડુ થવું જોઈએ. આ ચાસણી પછી ઠંડી થાય ને પછી જ નાખવાની. આ ગરમ ચાસણીમાં નહીં ગરમ નાખવાનું. નહીં નાખવાની. બે વસ્તુ ઠંડી કરી નાખવાની. થોડો ટેસ્ટ આવે. ગરમ ગરમમાં પછી તીખાશ પકડી જાય. હવે આસાણી ઉકળી ગઈ થઈ ગઈ. નોર્મલ જ દેવાની. પછી આ ઠરતા ઠરતા થઈ જાય. ઠંડી થઈ જાય એટલે ભાગી જાય. હા પડી પડી હજી થઈ જશે. ચાસણીને છે ને એ જોઈ જવાનું. સહેજ ચીકાશ પડતી થાય એટલે તાર નથી કરવાનો હે ને. થઈ ગઈ ને તો ઓકે આ 90% તો થઈ જાય. 10% બાકી. આ બેસી જાય ને એટલે ચાસણી આવી જાય. આ બેસી જાય ને હા ફીણ થી બેસી જવા જોઈએ ને એટલે થઈ ગઈ. ઘાટ થઈ જાય ને તો ચાસણી અડદિયાની નોર્મલ તેની જ ચાસણી અડદિયાની. અડદિયાની મેં મીઠી ગંદીની કરી. બાકી પછી મોહનથાળની નીચે નાખી દેવાની. આ અડદિયાની આવી થઈ ગઈ ને. થઈ ગઈ. હવે આમાં છે ને આવી રીતે ધીરે ધીરે 20-25 મિનિટ હલાવવાનું. આની બધી વરાળ બહાર નીકળી જાય ને ત્યારે જ આને ભેગું કરવાનું. એટલે બે ઠંડુ થવું છે. ચાસણી તો હાવ ફરી જ જવી જોઈએ. હવે આ બધું ઠંડુ થાય ને ત્યાં સુધીમાં બેન બનાવે છે ગાંઠિયા. ગાંઠિયાનો લોટ બાંધશે. મોડા ગાંઠિયા કે તીખા? પેલા મોડા. કેટલો લોટ છે? 500 કિલો ચણાનો લોટ. પોણા 2 કિલો માપશે. 1 કિલો લોટના ગાંઠિયા પોણા 2 કિલો. 1 કિલો ના પોણા 2 કિલો. પોણા 2. આ લોટમાં અજમો નાખ્યો. અજમો મોડા ગાંઠિયામાં અજમો ગાંઠિયાનો સોડા. ટાટાના સોડા આવે ટાટા સોલ્ટ સોડા. શું તમે હારે જ રાખી? અમારે તો હારે જ રાખો. કારણ કે રસ્તામાં કાંઈ હોય ન હોય. મીઠું. સોડા નથી. મીઠું સ્વાદ પ્રમાણે કેટલો નાખો? 3 ચમચી. પડે નાખી દે સ્વાદ પ્રમાણે. એક ચમચી નાખી દે તો કિલોમાં એક જોઈ લે. આમાં કાંઈ મોણ ને એવું કાંઈ નહીં મોણ નાખવાનું. કિલો લોટ એ શું કરશે? તેલ પહેલેથી નથી મિક્સ ના કરવા. જે નાખી ત્યારે ગમે ત્યારે હાલે. થઈ જાય હે ને મિક્સ. મિક્સ થઈ જાય.
લોટ કેવો ઢીલો કે માપે. માપે? રોટલીનો કરવી એવો? હા બસ એવું. હિંગ નાખી. હિંગ તો ગાંઠિયામાં નાખવી જ પડે ને. તેલનું મોણ નાખવાનું. કેટલું તેલ નાખવું પડે? 100 ગ્રામ. 1 કિલોમાં 100 ગ્રામ. લોટ અને ચાસણી મિક્સ કરી નાખ્યું છે. હવે જામી જાય એટલે સીધા વાળવાનું રહેશે. અને આને એમ નામ પડવું પડ્યું જામી હા જશે. જામી જાય હો. સરસ મિક્સ 20 કરી મિનિટમાં લેવાનું. જામી જશે. સીધું વાળવાનું રહેશે. એટલે આ ઘી બધું ઓલું શોષાઈ જાય ચાસણી ને બધું. ત્યાં હલાવવાનું. હમ. હલાવતું રહેવું પડે ને. હા ઘી શેકો. ભાઈ તળવાનું છે હજી થોડું. હવે છેલ્લે ગુંદ નાખવાનો તળેલો. ગુંદ કેટલો નાખ્યો? કિલો રોટે 100 ગ્રામ. એટલે 100 ગ્રામ, હે ને? 200 ગ્રામ ગુંદ નાખીએ. હમ. કિલો રોટે 100 ગ્રામ ગુંદ જોઈએ. હવે તો આમાં કઈ નાખવાનું બાકી ના રહ્યું. બધું આવી ગયું. બધું આવી ગયું. મસાલા ખાતા હોય. હવે તે મસાલો ખાતા હોય તો નાખે. અમુક ટેસ્ટમાં આવતો હોય અમુક નહીં. ને તમે નથી નાખતા હે ને? અમે નાખીએ લોકોને ખાવું હોય ને તો નાખીએ એમ. હમ. અમુક છે ને મસાલાના ટેસ્ટમાં હા. હા બસ હાલશે. જો થોડું થોડું ઠંડુ કરશે અને પછી અડદિયા વાળવા તૈયાર હવે હે ને બધું. મોળા ગાંઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે. તેલે મુકાઈ ગયું. કેમ ખબર પડે? આના કલર છે જાવી જાય. ઉપર આવી જાય અને છે પાકી જાય ને એટલે છે મરૂન લાલ એટલે પાકી જાય. હું વાંચી જોઈ લઈ. છે કડક થઈ જાય ને પછી ખાવાનું કરી તો એકદમ ધીમે ચાલે. સરસ બનાવ. પછી એમાં લસણ એ બનાવી શકીએ. લસણની પેસ્ટ નાખી આવા તીખા એમાં ખાલી લસણ ને પેસ્ટ ચટણી ને એવું નાખવાનું ને. નહીં લસણ હમ. આમાં લસણ બની છે. તો બેને અડદિયા વાળવાની શરૂઆત કરી દીધી છે. જો સરસ બેના સરસ કલર આવ્યો. કવિતા બેને હેલ્પ કરે છે. ઘી છૂટું પડતું જોઈએ. અડદિયા બની ગયા છે. જો બધાય બની ગયા. અહીંયા ગાંઠિયા બની ગયા, તીખા અને મોળા બે. અડદિયાનો હવે વજન કરે છે કે કેટલા થયા. 6 કિલો થયા હશે ને? એટલે 2 કિલોના કર્યા હતા તો 6 કિલો થશે એમ ને? તો અડદિયા સરસ બનાવ્યા. અને અત્યારે હવે કોઈ પણ ઓર્ડર આપશે તો તમે ઓર્ડર લઈ લો ને? હા ઓકે.
એટલે કોઈ પણ કસ્ટમર ફોન કરે તો ફોન કરે જવાનું. હા ગમે એને કરાવે. સરસ અડદિયા અને ગાંઠિયા બધું બનાવ્યું. ચાલો થેન્ક યુ.